તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર મારી ચેનલ આયુષ કોટક લાઈફમાં। તો મિત્રો આજે છે તારીખ 14 ફેબ્રુઆરી, અત્યારે સમય થઈ રહ્યો છે 7:54। તમે જોઈ શકો છો। તમને થતું છે કે હું અત્યારે 8 વાગે શું કામ બ્લોગ ચાલુ કરી રહ્યો છું, સાંજના 8 વાગે। તો મિત્રો હું તમને જણાવી દઉં, હું છું અત્યારે ટ્રેનમાં ને હું જઈ રહ્યો છું અત્યારે મુંબઈ। હા મિત્રો, હું અત્યારે જઈ રહ્યો છું મુંબઈ, મારા માસીની છોકરીના લગ્નમાં, મારી બેનના લગ્નમાં મુંબઈ। તો ચાલો મિત્રો તમને દેખાડો। પપ્પા એક્સાઇટેડ? યસ। સામે બેન બેઠી છે, જુઓ તમે। મમ્મી એક્સાઇટેડ મુંબઈ જવા માટે? તો ચાલો મિત્રો, હવે હું તમને વધુ કંઈ ન કહેતા, આપણે મુંબઈ મળીએ તમને। તો મિત્રો ત્યાં તમે જોઈ શકો છો, આપણી ટ્રેન જે છે એ નીકળી પડી છે। અને મિત્રો ટ્રેનના નીકળી પડતા આપણે આ સફરની શરૂઆત આપણે અપરેશથી કરી રહ્યા છીએ। મિત્રો હું એકલો જ અપરેશ નથી લઈ રહ્યો, મમ્મી પણ અપરેશ લઈ રહ્યા છે અત્યારે। કેવો તમારો એક્સપિરિયન્સ? મુંબઈ ટ્રીપની શરૂઆત આપણે અપરેશથી કરીએ છીએ। ચીયર્સ। મિત્રો ફાઇનલી આપણે મુંબઈ બોરીવલી સ્ટેશન ઉતરી ગયા છીએ। જોઈ શકો છો મિત્રો, તમે ભીડ ચેક કરી શકો છો, જો કઈ કેટલી બધી છે ભીડ, તમે જોઈ શકો છો। મિત્રો તમે અમારો સામાન ચેક કરો, 1 2 3 4 5 6 7 8 અને 9મો બેગ મેં પાછળ પકડ્યો છે। 9 બેગ ટોટલ 10 માંથી મિત્રો 9 બેગ અમે કર્યા છે। સાચે કહું છું, મુંબઈ બધા માણસો માટે નથી, સ્ટ્રગલ ઇઝ રિયલ। મિત્રો ફાઇનલી અમને હવે માસીના ઘર સુધી જવા માટે ગાડી મળી ચૂકી છે, અમે બેસી ગયા છીએ બધા। મમ્મી 17 વર્ષ પછી 18 વર્ષ પછી મુંબઈ આવ્યાનો અનુભવ કેવો છે? વંશી તારો? બહુ જ મજા આવે છે। મજા આવે છે ને? વાત તો સાચી છે મિત્રો, મુંબઈ તો મુંબઈ છે। મુંબઈ માયાનગરી ના ના ઓલા જો કી ને પહેલા જો ટ્રાય કર્યો ને મુંબઈ એટલે માયાનગરી। અચ્છા પિયરે આવવાનું કોને ન ગમે? સમજ્યા? અરે વાડી ગાડી હતા મિત્રો ફાઇનલી આપણે પહોંચી આવ્યા છીએ માસીના ઘરે, માનસ રેસિડેન્સી, અને આ છે આપણું ઘર આજનો। તો ચાલો જઈએ। ફાઇનલી પહોંચી આવ્યા આપણે। કેમ છો માસી? જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। ચપ્પલમાં રાખી ચપ્પલ બહાર રાખ્યા છે। સ્વામિનારાયણ ભગવાન કી જય। કેરી વેચ રાવેલી બહુ મસ્ત મિત્રો, આવતાની સાથે માસી આપણો સ્વાગત લીંબુ પાણીથી કર્યો છે, ખૂબ ખૂબ આભાર। ચીયર્સ। તો મિત્રો જોઈ લો, આયુષ તો આવતાની સાથે જ અહીંયા આઈપેડમાં રમવા લાગી ગયો છે એની ગેમ। આયુષ, કેવો રહ્યો અનુભવ આઈપેડનો? તો મિત્રો માસીના ઘરે આવી ગયા છીએ મુંબઈ, આવી થોડીક વાર આઈપેડમાં ગેમ રમી, નાહી ધોઈને હવે જરાક ફ્રેશ થઈ ગયા છે। તમે જોઈ શકો છો મારો લુક અત્યારનો કેવો લાગી રહ્યો છે। તો ચાલો મિત્રો હવે તમને સૌથી પહેલાં હાઉસ ટૂર આપી દઉં। આ છે મેઇન એન્ટ્રી ગેટ, ને અહીંયા કને છે કબાટ, આપણા બૂટ ને કાંઈ સામાન રાખવા માટે। એની બાજુમાં છે એક બેડરૂમ, આઈ થિંક આ બેડરૂમ નિધિ દીદીનો છે, પણ અત્યારે આ
બેડરૂમ કમ ને સ્ટોર રૂમ વધુ લાગી રહ્યો છે. બાકી આ છે ઓડો મોટો મેઇન હોલ, તમે જોઈ શકો છો. અહીંયા કને છે મંદિર. ભગવાન અત્યારે સુઈ ગયા છે કારણ કે બપોરનો 2 વાગ્યાનો સમય થઈ રહ્યો છે. અહીંયા કને પપ્પા મૂવી જોઈ રહ્યા છે ટાઈમપાસ કરવા માટે આઈપેડમાં, તમે જોઈ શકો છો. આમાં વોલ્યુમ અહીંયા આનાથી થશે, ફૂલ જ છે. પછી અહીંયા કને સૌથી પહેલાં એન્ટ્રી કરતાં અહીંયા કને એક વોશરૂમ છે, બાજુમાં બીજો વોશરૂમ છે. અહીંયા કને મેઇન કિચન છે, સામે ફ્રીજ. અહીંયા કને હજી એક બેડરૂમ છે, સારો બેડરૂમ છે. અહીંયા કને એક વોર્ડરો છે, બાજુમાં એક વોશિંગ મશીન પણ પડ્યું છે કપડાં ધોવા માટે. અહીંયા કને સાઈડમાં એક બાલ્કની પણ છે, બાલ્કનીમાંથી નીચે સામે પાર્કિંગ છે. હાલાકી અત્યારે અહીંયા કપડાં સુકાઈ રહ્યા છે, વ્યૂ સારો નહીં આવતો હોય પણ ચાલશે. તો મિત્રો આ છે મુંબઈનો માસીનું આ ઘર. નાહી ધોઈ ફ્રેશ થઈને અમે જમવા બેઠા છીએ. આપ જોઈ શકો છો મિત્રો, મમ્મી બેના હાથને શાક થઈ રહી છે, મમ્મી પણ અને હું પણ. અને મિત્રો ખાવાનું ખાતે તારક મહેતા જવો તો જરૂરી છે. શું કહેશ મમ્મી તું? જરાય નહીં. ના, એમ એના વગર નો ચાલે. હા ઈ જ ને, તો જ ખાવાનું પચે. બરોબર જેઠાભાઈ? અત્યારે અમે શાકભાત ખાઈ રહ્યા છીએ અને સામે જેઠાભાઈ પણ જલેબી ફાફડા ખાઈ રહ્યા છે, એમનો ફેવરેટ. તો ચાલો મિત્રો, હા મોતીચૂરના લાડુ. તો મિત્રો ચાલો હું જમવાનું કન્ટિન્યુ કરું, તમે દસની બ્લોગ આગળનો જુઓ. 3 hours later. થઈ રહ્યો છે સાંજનો સમય 7:58. તમે જોઈ શકો છો 7:52, 8 વાગી રહ્યા છે. અત્યારે હું અને માસી નીકળી ગયા છીએ નીચે ક્યાંક આંટો મારો, કારણ કે સવારથી આયા 4 દી ઘરમાં બેઠા છીએ, કંટાળો આવે છે. લુક એટ ધીસ મુંબઈ. હા મિત્રો, અમે અત્યારે છીએ મુંબઈ થાણેમાં, કાસરવડલી. આવા કેવા નામ રાખતા હશો તમે યાર, ત્યાં બોલાતા નથી અમારથી. તમે કેમ કાસરવડલી? ફાઇનલી બે ચાર બોલશું તો યાદ રહી જશે. આ છોડો ને, અમને શું, અમે કચ્છી વાર અમને આવડો હે. હાલો જરાક ક્યાંક આટો મારતા આવીએ. માસીએ કીધું તું એમ હું અહીંયા કને ચાલતા ફરતા ડોલતા બજાર સુધી પહોંચી આવ્યો છું. આપ જોઈ શકો છો મારી લેફ્ટમાં આ સાઈડ બજાર છે. અહીંયા મારી રાઈટ સાઈડ લેન્સ કાર્ડ છે, મહાલક્ષ્મી જ્વેલર્સ, ત્યાં કને પિઝા હટ પણ છે. ત્યાં કને માસીને ઘરે પાછો બજાર ફરીને જઈ રહ્યો હતો. તો લુક એટ ધીસ ગાઈસ, તમે ચેક કરો મેં અહીંયા શું જોયું. અહીંયા કને એક ગાડીના ઉપર બીજી ગાડી પાર્ક છે, તમે જોઈ શકો છો. નીચે એક સ્વિફ્ટ ઊભી છે, એના ઉપર એક ગ્રેન્ડ વિટારા ઊભી છે. તો આ બહુ જ સારો એવો ઇંતજામ કર્યો છે મુંબઈમાં બિલ્ડિંગ વાળા પાર્કિંગ માટે. અને મિત્રો અહીંયાની બિલ્ડિંગો પણ બહુ મોટી મોટી છે, તમે જોઈ શકો છો. તમે ચેક કરો ભાઈ, જે આપણે ફ્લોર ઘણી પણ નહીં શીખીએ, 20 ફ્લોર એક ભેગા હશે. બીજી બાજુ આપણે ગુજરાતમાં સ્પેશિયલી ભુજમાં 2 થી વધીને 5 માળ, એનાથી વધુ માળ આપણે જોવા ન મળે. તમે ચેક કરો ભાઈ સામે. તો મિત્રો તમે ગાડી જોઈ શકો છો. માસા અત્યારે લઈ આવ્યા છે ગાડી, અર્ટિગા લઈ આવ્યા છે, પણ ફૂલ્લી મોડિફાઈડ ગાડી છે. નહીં હોય તો લગભગ 1.5 થી 2 લાખ રૂપિયાનું તો મોડિફિકેશન આ ગાડીમાં થયું જ હશે. તમે જુઓ નીચે સ્ટાર વેલકમ લાઇટ છે. અને બાય ધ બીજો લુક તમે ચેક કરો ગાઈસ. મોડિફાઈડ હેડલાઇટ, મોડિફાઈડ ફોગ લેમ્પ્સ, મોડિફાઈડ ગ્રીલ, ફૂલ્લી મોડિફાઈડ ગાડી છે. અને લાઇટિંગનો ને જરાક હું તમને પછી દેખાડીશ ક્યારે, પણ તમે પાછળથી જુઓ ગાડી કંઈ મસ્ત લાગી રહી છે. મોડિફાઈડ એની ટેલ લેમ્પ, કનેક્ટિંગ લાઇટ્સ, પાછળ આ આંખવાળી લાઇટ તમે જોઈ શકો છો ગાઈસ, બહુ મસ્ત લાગી રહી છે. તો મિત્રો અત્યારે આપણી સાથે મારા માસા છે. કેમ છો માસા?
તમને કેવું લાગી રહ્યું છે? અમે આજે ઘણા ટાઈમ પછી આજે અમે તમારા મુંબઈમાં આવ્યા છીએ. વેરી ગુડ, વેલકમ. અત્યારે અમે ગાડી જોઈ માસાની જતી, તમે જોઈ સારી લાગી હશે. આની લાઇટિંગ ચાલુ કરીને તમને કાલે દેખાડીશ મિત્રો. તો માસા આવી સરસ મોડિફાઈડ ગાડી ચલાવવાનો અનુભવ તમારો કેવો રહ્યો? બહુ મસ્ત, બહુ મસ્ત. તો પછી કપાઈ ગયો, પૈસા બોલતા હે નહીં? પૈસા બોલતા હે. તો દોસ્તો મળો અમને. આ છે અમારો ભાઈ માસીનો દીકરો સ્મિત. હાય બ્રો, શું કેસ? બેનના લગન છે, કેવું લાગે છે? જિંદગી ખરાબ હાલી થઈ ગઈ છે. કેમ, શું થયું? ગયા છીએ, કામ કરાવે છે ખાલી. કે કામ કરાવે છે? જુઓ ગાઈસ, અમે દેખાણી કામ શું છે તમે આ જુઓ. આ બેગ દેખાય છે આપણે બધું લગેજ. બસ નીચેથી ઉપર ચડાવો, ઉપરથી નીચે ચડાવો, ગાડીમાં લોડ કરો અને રૂમ પર રાખો જાઓ. બાય ધ વે ગાઈસ, ગાડી જુઓ આવી ચૂકી છે આપણે. હું જે વાત કરતો હતો એ લાઇટિંગ જુઓ તમે ગાઈસ, લાઇટિંગ જુઓ પાછળ के मस्त लग रही है गाइस. और क्या हाल है मजूर? कितना दिहाड़ी कितना मिलता होगा भाई? हैं बाबू? भाई अभी मेरा भाई बहुत थक गया है. બહુ માર ખાઈ છે, બહુ માર ખાઈ. गाइस आपके भाई को गाइस कुछ भी नहीं हैं? हाँ तो आज ये मार खाता खाता बच्चे जे आयुष हैं? चल झूठा. पूछते मेरे पापा ने. नहीं नहीं नहीं, हाँ वैसे बच गया हूँ बोल सकते हैं, क्योंकि अभी मैंने जो कांड किया है ना, मैं आपको बता भी नहीं सकता. जिनके साथ थोड़ने लगे बस. जिनके साथ हुआ है ना, उनके मुंह से थोड़ी देर बाद मैं सुनाता हूँ. अभी सामान गाड़ी में लोड करते हैं. ये देखो गाइस,